જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 11 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે, તાપમાન અને પવનની માહિતી મેળવીશું। તે ઉપરાંત ગુજરાતની અંદર આવનાર દિવસોમાં માવઠાની સંભાવના છે કે નહીં, સાથે જ ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો ગુજરાતમાં જે માવઠાનો વરસાદ જોવા મળ્યો હતો, હવે પછી ગુજરાતની અંદર કોઈ માવઠાની વરસાદની સંભાવના જણાતી નથી। જે વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમાંથી હવે છુટકારો જોવા મળશે અને હવે ધીરે ધીરે આજથી સંપૂર્ણ ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે। આવનારી 15 જાન્યુઆરી સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગે જણાવી છે। તે ઉપરાંત ગુજરાતની અંદર 20 તારીખ સુધી ગુજરાતમાં કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। જો કોઈ પણ ફેરફાર આવશે અને માવઠાની શક્યતા દેખાશે તો અમારા દ્વારા તમને માહિતી આપવામાં આવી શકે છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જણાશે। જે 2-3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો, અમુક સેન્ટરો જેમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તરના કોઈક 20 જિલ્લાઓ તેમજ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા, જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાની જોવા મળી હતી। અને તે સાથે આ માવઠું કોઈ ભારે જોવા નહોતું મળ્યું, પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર આપણે જણાવ્યા તે મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવે ગુજરાતમાં કોઈ માવઠાનો ખતરો જણાતો નથી। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માવઠા બાદ ધીરે ધીરે બપોર દરમિયાનનું તાપમાન ઊંચું આવે તેવી સંભાવના છે, સાથે જ રાત્રિનું તાપમાન જે લઘુત્તમ તાપમાન છે તે નોર્મલ ચાલે તેવી પણ સંભાવના રહેલી છે। જે કડકડતી ઠંડીની રાહ જોઈ રહ્યા હતા તેમાં હજુ થોડો વિલંબ લાગે તેવી સંભાવના રહેલી છે। તાપમાન અને પવનની વાત કરવા જઈએ તો જેમની અંદર ખેડૂત મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે રાત્રિ દરમિયાન તાપમાન 15 તારીખ સુધી નોર્મલ ચાલે તેવી સંભાવના છે। બપોર દરમિયાન તાપમાનની પણ આપણે વાત કરીશું તો આજે ખાસ કરીને રાત્રિ દરમિયાન તાપમાન નોંધપાત્ર વધુ જોવા મળી શકે છે વાતાવરણમાં પલટા થવાને કારણે। જેમની અંદર રાત્રિનું તાપમાન જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, ઉના, જુનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારની અંદર 17 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે। જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો પાલનપુર હોય, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ, રાધનપુર સહિતના વિસ્તારની અંદર 15 થી 17 ડિગ્રી વચ્ચે ચાલશે। જ્યારે અરવલ્લી, મહીસાગર, સાગવારા, મોડાસા, માંડલી એ વિસ્તારની અંદર 14-13 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। જ્યારે સૌથી નીચું નલિયામાં, કચ્છમાં અને થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, આબુ અંબાજી સહિતના વિસ્તારની અંદર 10,000 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન ચાલી શકે છે। કચ્છમાં સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળશે 10 ડિગ્રી આજુબાજુ, ભુજ, રાપર, ભચાઉ, માંડવી, અડેસર, લખપત સહિતના વિસ્તારની અંદર 11-12 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની સંભાવના આજે રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ, બારડોલી સહિતના વિસ્તારની અંદર પણ 18-19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર વિસ્તારની અંદર 18-19 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે। જ્યારે સૌથી ઊંચું તાપમાન રાત્રિ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જિલ્લામાં 20 થી 22 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો જે ઠંડી જોવા મળતી હતી જાન્યુઆરીના શરૂઆતી દિવસોની અંદર, તેમાં અત્યારે ઘટાડો જોવા મળશે 15 તારીખ સુધી। 15 તારીખ બાદ ફરીવાર ધીરે ધીરે તાપમાન નીચું આવે અને ફરીવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આપણે જણાવ્યા તે મુજબ કે 11 થી લઈને 20 જાન્યુઆરી દરમિયાન એક કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશે, તે આપણે પહેલા પણ જણાવ્યું હતું। જ્યારે બપોરની તાપમાનની વાત કરીએ તો આજે તેમજ આવતીકાલના વાત કરીએ તો તાપમાન નોંધપાત્ર વધશે 30 ડિગ્રી કરતાં પણ ઉપર જવાની સંભાવના છે। જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય, જુનાગઢ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ જિલ્લા સહિતના વિસ્તારની અંદર 30 થી 32, 33 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જઈ શકે છે। જ્યારે કચ્છમાં ભુજ, નલિયા, લખપત, ખાવડા, રાપર, ગાંધીધામ સહિતના વિસ્તારની અંદર નીચું તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે। તેમજ ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, વડનગર, હારીજ, આબુ સહિતના વિસ્તારની અંદર 25 થી 28 ડિગ્રી તાપમાન, અમદાવાદ સહિતના વિસ્તારની અંદર 30 ડિગ્રી આજુબાજુ, ગાંધીનગર, ખેડા જિલ્લામાં પણ એ વિસ્તારને લાગુ વિસ્તારમાં પણ તાપમાન એવી રીતે જોવા મળશે। જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા, વડોદરા,
દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી એ વિસ્તારની અંદર 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી, દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને તાપમાન વધે તેવી સંભાવનાઓ રહેલી છે. જ્યારે મિત્રો વાત કરવા જઈએ તો આવનારી 15 તારીખ બાદના તાપમાનની, તો જેમાં આપણે જણાવ્યું તે પ્રમાણે કચ્છમાં નલિયા, રાપર, ભુજ, ભચાઉ, માંડવી સહિતના વિસ્તારની અંદર 10 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ તાપમાન નોંધપાત્ર ઘટશે, જેમાં ખેડબ્રહ્મા હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આબુ, અંબાજી, થરાદ, ધાનેરા, ડીસા, ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર તમામ વિસ્તારની અંદર તાપમાન નોંધપાત્ર ઘટશે અને કડકડતી ઠંડી જોવા મળશે. મધ્યની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ 14 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર સૌથી નીચું રાજકોટમાં 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હાલ તો ઠંડીમાં કોઈ મોટો વધારો થવાની સંભાવના દેખાઈ રહી નથી. જો કોઈ પણ ફેરફાર આવશે તો જણાવશું. જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા અને વડોદરામાં 12-13 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પવનની ઝડપ અત્યારે નોર્મલ ચાલશે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે પવનની ઝડપ 8 થી લઈને 15-16 કિલોમીટર પ્રતિ કલાકની હાલ તો જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે અને ઉત્તર પૂર્વનો પવન રાબેતા મુજબ જોવા મળે તેવી સંભાવના છે. જે પવનમાં વધારો થયો તો ફરી તેમાં ઘટાડો થાય આજથી તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું.